મિત્રો, તમે માતાજીનો, ભગવાનનો, કોઈ પણ ઈષ્ટ દેવી દેવતાનો તમે રોજ તમે પૂજા કરતા હશો, એમનો દીવો કરતા હશો, એમની માળા કરતા હશો, એમનું નામ સ્મરણ કરતા હશો. સવારે સાંજે તમે તમારા કુળદેવીનું નામ લઈને કામ ધંધે જતા હશો. તમને કેટલી સફળતા મળે છે, કેટલું નુકસાન થાય છે, તમારી રક્ષા કોણ કરે છે. તમે બહાર જાઓ એ વખતે તમારા પરિવારનું ધ્યાન કોણ રાખે છે, ખ્યાલ કોણ રાખે છે બાળકોનો. આપણા બાળકો સ્કૂલે જાય છે, સ્કૂલેથી પાછા આવે છે, એમને કોણ સાળ સંભાળ રાખે છે. આપણો ધંધો પ્રગતિ કરે છે. આપણે રોજ નવા નવા અખતરા કરીને અપડેટ કરીએ આપણા ધંધાને. સારું માર્ગદર્શન કોણ આપે છે, આપણી સંગત, આપણા વિચારો, આપણા સાથે કોણ રહે છે. આ વિચારો તમે ક્યારેય કર્યા છે ખરા મિત્રો? કે આખી જિંદગી બસ પૈસા પાછળ દોડ્યા જ કર્યા છીએ, છતાં પણ પૈસો ભેળો થતો નથી. સુખ શોધવું છે, માણસને દુઃખમાં તો રહેવું જ નથી, સીધું સુખ જ જોઈએ છે. પણ તમને ખ્યાલ છે, સુખ શોધવા માટે પણ એને ભોગ આપવો પડે છે. દુઃખ વગર સુખ ક્યારે મળતું નથી. આપણે કેરી ખાવી હોય ને તો પહેલાં આંબાને વાવવો પડે, ગોટલાને, અને કેટલાય વર્ષો પછી કેરી ખાવા મળે. એવી રીતે જીવનમાં સારું જીવન જીવવું હોય, આપણા જીવનને મજબૂત અને સારું અને સુઘડ બનાવવું હોય તો પહેલાં આપણે 25 વર્ષ જે જવાનીના છે એને બહુ સારી રીતે શરીરને મજબૂત બનાવીને એવો વ્યવસાય, ધંધો કે કોઈ નોકરી કે કોઈ મજૂરી, કોઈ પણ તમારે કામ તમને સુખી કરી શકે એવું ગોતી લેવું જોઈએ. ને તમારા જીવનને ઘડતર સારું થાય એ પ્રમાણે જીવન જીવવું જોઈએ. એના માટે મિત્રો, જ્યારે આપણે ભણતા હોઈએ ને એ વખતે આપણા શિક્ષક આપણને કહેતા કે 25 વર્ષ તમે આ બગાડી લો તો પાછળના 75 વર્ષ તમે સુખી થઈ જશો. પણ જેને સાંભળ્યું એ સુખી થઈ ગયા, જેને સાંભળ્યું છે પણ એનું અનુસરણ નથી કર્યું એ અત્યારે એના એ જ સમયમાં લોકો જીવન જીવે છે. તો એનું સીધું કારણ એ છે કે આપણા વડીલોએ, આપણા ગુરુએ કહ્યું પણ આપણે માન્યું નહીં. જો માન્યું હોત તો આજે આપણે સુખી હોત. તો મિત્રો, હું અને તમે બધા જ જાગ્યા ત્યારથી સવાર એવું કંઈક કરીએ કે આવેલો મનખો સુધરી જાય, આપણું જીવન ધન્ય થઈ જાય, બાળકો સારી રીતે ભણે, બાળકોના લગ્ન થઈ જાય, પરિવારમાં સંપ અને એકતા રહે, માં કુળદેવીનું નામ લેવાય, સારું એવું ભગવાનનું નામ લેવાય અને આ મનખા અવતારને પાવન કરી દેવાય. એ પ્રમાણે આપણે આ જીવનને જીવવું જોઈએ. તો સર્વપ્રથમ આપણે આપણા ભગવાન નથી જોયા, તમે નથી જોયા, ક્યાંય પણ નથી જોયા, પણ આપણા ભગવાન આપણા જ મા બાપ છે. એમણે આપણે જન્મ આપ્યો, એમણે આપણા દુનિયા બતાવી, એટલા માટે સર્વ પૂજનીય આપણા માતા પિતા જ આપણા ભગવાન છે. ત્યારબાદ આપણા કુળદેવી, કુળદેવી બાદ આપણા ગુરુજનો, વડીલો અને આપણા સાથી સ્નેહી મિત્રો. આવા લોકોની સંગતમાં જો તમે રહો તો એનું સીધું પ્રમાણ નક્કી થાય કે જેવી સંગત હોય એવી અસર પડે. જો સંગત પ્રમાણે તમે કોઈના કહેવ્યા અનુસાર જો તમે સમજણથી જીવનને પાર પાડો છો તો જીવન સફળ થાય છે. બાકી નકારાત્મક શોધવાની જરૂર નહીં પડે, એ તો ઓટોમેટિક દુનિયાદારી તમને શીખવાડી દેશે. એ શીખવા જવાની જરૂર પડતી નથી. તમારે જ્ઞાન મેળવવું હોય તો એ સારા વ્યક્તિ જોડે જવું પડે, અને અજ્ઞાનમાં તો તમારે ઓટોમેટિક આવી જ જાય છે. એનું ખાસ ધ્યાન રાખવાનું. તો આપણે શું કરવું અને શું ન કરવું એ મિત્રો આપણા પર ડિપેન્ડ કરે છે. પહેલાં તો ઘરમાં સંપ રાખવો જોઈએ, એકતા રાખવી જોઈએ, નાના મોટાનું દરેકનું માન મર્યાદા સચવાઈ રહે એવું મીઠાશવાળું, હળવું અને સારું બોલવું જોઈએ. ઘરનું વાતાવરણ સુંદર રાખવું જોઈએ. ઘરના વડીલોનું માન સન્માન જન્મા રહે, આપણા પેઢીનું પુણ્ય જળવાઈ રહે એ માટે આપણે સદકાર્યો કરવા જોઈએ, ધર્મના કાર્યો કરવા જોઈએ. કોઈને મદદ કરવી છે, કોઈનું સારું ભલું કરવું છે તો આવા કાર્યો તમને સફળતાના માર્ગે લઈ જાય છે. બીજું કે તમે જે કોઈ કાર્ય કરો એ કાર્યમાં લક્ષ્ય સાધવું જોઈએ, અને એ લક્ષ્ય તરફ તમે કેટલી મહેનત કરો છો, પૂરેપૂરું પુરુષાર્થ નીચવી નાખો, તમને 100% સફળતા મળશે.
કોઈ પણ સ્ત્રી હશે, કોઈ પણ પુરુષ હશે, કોઈ પણ વ્યક્તિને સફળ થવું હોય તો મહેનત તો મિત્રો કરવી જ પડશે. મહેનત વગર ક્યારેય ફળ મળતું નથી. કર્મનો સિદ્ધાંત છે કે કર્મ વગર ફળ ક્યારેય પ્રાપ્ત થતું નથી. એટલા માટે જેવું જીવો, સારું જીવો, થોડું જીવો પણ સારું જીવો. સ્વામી વિવેકાનંદ 35 વર્ષની ઉંમરે 500 વર્ષનું કામ કરી ગયા. અત્યારે પણ લોકો યાદ કરે છે. ઘણું જીવવું મહત્વનું નથી, પણ થોડું જીવો એ મહત્વનું છે. થોડું જીવો પણ 100 વર્ષ સુધી લોકો તમને યાદ કરે એવું જીવન જીવો. અને 1000 વર્ષ જીવો પણ તમને પાછળથી કોઈ યાદ ના કરે એવું તમે જીવન જીવો તો એ નકામો છે. તો એના કરતાં સારું જીવો અને બીજાને મદદ થાય, તમારું નામ અમર રહે, બીજા પણ તમારી પ્રેરણાથી જીવન જીવે એવું જીવન જીવો તો જીવન જીવ્યા કહેવાય. તો મા કુળદેવનું નામ લ્યો, ભગવાનનું નામ લ્યો, સાચા હૃદયથી પ્રભુ શ્રી રામ બોલો અને તમે જે ઈષ્ટ દેવીને દેવાના માનતા હોય એમની સેવા પૂજા કરો. સર્વપ્રથમ તમારા માતા પિતાની સેવા પૂજા કરો. તમે બની શકે કમાણીમાંથી તો બની શકે તો ધર્મ દાન પુણ્ય કરજો એવી હું આશા રાખું છું. આ વિડીયો થકી તમને જે પણ માહિતી મળી હોય એ તમે કોમેન્ટમાં જણાવજો એવી હું આશા રાખું છું. મિત્રો, અમારાથી બોલવામાં કંઈ ભૂલ થઈ ગઈ હોય તો ક્ષમા માગું છું. અને તમે કયા ગામથી, કયા શહેરથી, કયા તાલુકાથી, કયા જિલ્લામાંથી અમારો આ વિડીયો સાંભળી રહ્યા છો એ કોમેન્ટમાં લખજો. બોલો જય શ્રી રામ, જય શ્રી રામ, જય જય શ્રી રામ.